જેને તનની સેવાનું અંગ નથી, દેહ રખો કહેવાય. એનો દેહ નથી ઘસાતો એટલું નહીં, એની વાસના નહીં ઘસાય. સત્સંગમાં એટલે શ્રીજી મહારાજે તનની સેવા ઉપર મોટા મોટા સંતોએ પણ બહુ ભાર મૂક્યો છે અને કર્યું છે, કરી બતાવ્યું છે. સ્વયં શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરનું મંદિર થતું, મહારાજ કેલામાંથી પથ્થરમાંથી લઈને પોતાના મસ્તકે લઈને સેવા કરી દેખાડી છે, આપણને શીખવવા માટે. દેહ રખા નહીં થવાનું કોઈ દિવસ. દેહ રખો વાસના રખો છે. એની વાસના રહેશે જ. ખૂબ સેવા કરવી, સેવામાં પાછી પાની ના કરવી, બીજા ઉપર ન છોડી દેવી, કાયર ન થવું, બાયપાસ ના કરી દેવી, મહિમા સહિત સેવા કરવી. મને આ સેવા મળે જ ક્યાંથી એવા વિચાર સાથે કરવી. શરમ ન રાખવી, હું આવડો મોટો હું આવી સેવા કરું. બીજે મોટા મહારાજની આગળ આપણે બધા છોટા છીએ. આ સત્સંગની સેવા મળે ક્યાંથી મળે? ખૂબ સેવા કરવી. મોટા મોટાએ ખૂબ કરી છે. અમારે આ બધા છાત્રાઈના મુક્તો રોજ રાત્રે અમે ચેષ્ટા ચાલતી હોય, સેવકની નજર તમારા બહુ બધાની ઉપર પડે, બહુ રાજી થવું અંદરથી. સંતોના વાસણ ઉટકતા હોય, સંતોના વાસણ ઘસવાની સેવા અમારા મુક્તો કરે છે. ધન્યવાદ, તાળીથી વધાવો. ક્યાંથી મળે? પડાપડી થવી જોઈએ, આળસને પ્રમાદ ના થવો જોઈએ. એમાં આજ તારો વારો છે ને મારો નથી, તારો છે, ન થવું જોઈએ. સેવા ક્યાંથી મળે? સત્સંગમાં સેવાનું અંગ કેમ મહારાજે પડાયું છે? નિર્વાસનિક કરવા માટે. પૈસાથી થઈ જાય, બધું થઈ જાય. આપણે કહીએ કે મજૂર લઈ દેવા જોઈએ, સેવા કરી કરાવી દેવી જોઈએ. આવું બધું ઓછું કંઈ આપણે જાતે કરાતું હશે. મજૂરી તો મળશે, વાસના કેવી રીતે ટળશે? લોભવૃત્તિ નથી સત્સંગના મૂળમાં. શ્રીજી મહારાજનો સંકલ્પ છે અનંતને નિર્વાસનિક કરવાનો, એટલે સેવાનું મૂલ્ય છે. લોભવૃત્તિ નથી. ઘણી વખત ઘણાને એમ થાય કે લોભવૃત્તિ છે, પૈસા બચાવવા માટે કરે છે. પૈસા બચાવવા માટે નથી, નિર્વાસનિક કરવા માટે છે. અંગ ના હોય તો પાડજો. બધાને મારી બે હાથ જોડી વિનંતી છે, પાડજો.